નમસ્કાર. સક્ષમ શાળા અંતર્ગત ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની થતી હોય એ માટેનો વિડીયો છે. સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન ઓપન કરતાં આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં સર્વે લોગિન પર ક્લિક કરીશું. રજિસ્ટર જો કરવાનું બાકી હોય તો ડિટેલ આપણે ભરીશું, અને પાસવર્ડ યાદ ન હોય તો ફરગટ પાસવર્ડમાં જઈને બાકીની જે ડિટેલ છે આચાર્ય મોબાઈલ નંબર સહિતની એ વિગત ભરીશું અને ન્યૂ પાસવર્ડ જનરેટ આપણે કરીશું. ત્યારબાદ ફરીથી બહાર નીકળી અને આપણે શાળાનો યુઝર નેમ અને જે પાસવર્ડ આપણે ક્રિએટ કર્યો હોય એ પાસવર્ડ આપણે નાખીશું અને ત્યારબાદ સાઇન ઇન કરીશું. સાઇન ઇન કર્યા બાદ આ પ્રકારનું એક પેજ ઓપન થશે, જેમાં પ્રાથમિક માહિતી, પાણીની, શૌચાલય સ્વચ્છતા, આરોગ્ય રક્ષણ, હવા, હરિયાળી જગ્યા અને જમીનનો ઉપયોગ, ઉર્જા, આબોહવા પ્રતિભાવ, આપત્તિ જોખમ, બાળ સંરક્ષણ, સંચાલન અને જાળવણી, વર્તન પરિવર્તન, ક્ષમતા નિર્માણ, સમાવેશ, છબીઓ અપલોડ કરવાની, એટલે શાળાની જેટલી પણ ફોટોગ્રાફ્સ હશે તે આપણે અપલોડ કરવાના રહેશે, જે મુજબ સૂચના અંદર આપેલી હશે મુજબ. અને અંતે અંતિમ સબમિશન પર ક્લિક કરતાં આપણું આખું ફોર્મ સક્ષમ શાળાનું ભરાઈ જશે. તો આ પ્રકારે આપણે આ સક્ષમ શાળામાં વિગત ભરી અને અપલોડ કરવાની રહેશે. આભાર.